10 આપણે છૂટી જાય તો આપણે એકલા શું કરીએ? વર્ગનું કામ ખાવું. વર્ગને કાં મારવું કાં માર ખાવ, બેમાંથી એક કામ કરવાનું હોય. આપણે ઈ જ છીએ. તારી જગ્યાએ કદાચ હું હો ને મારા હારે 10 ચોટી ગયા હોય તો આપણે એકલા શું કરીએ? હા તો ત્યારે હોય કે તું એકલો હોય ને હું હાથ જોડી જાય ત્યારે જોયું જાય પછી. મર્દાનગીનું કામ એ લોકો નથી થયું. તો કઈ લોકો કઈ મર્દાનગીનું કામ નથી થયું. એ રીતે નહીં સમજાવું. બગદાણામાં પીડિત પર હિચકારા હુમલાના મામલે હીરા સોલંકીના આકરા તેવર સામે આવ્યા છે. આજે કોળી સમાજ એકત્રિત થયો હતો અને હીરા સોલંકી પીડિત નવનીતભાઈની મુલાકાતે હોસ્પિટલ ખાતે પહોંચ્યા ત્યારે તેમણે શબ્દો ઉચ્ચારી અને પીડિતને સાંત્વના આપતા કહ્યું હતું કે મરદ એ નથી, મરદ તું છે. જે 10 લોકો મળીને હુમલો કરવા આવે તો તારા જગ્યાએ હું પણ હોય તો માર ખાવો પડે અથવા મારવો પડે એવી જ સ્થિતિ હોય. સાથે જ તેમણે કહ્યું કે એ મર્દાનગીનું કામ નથી કરી ગયા. આમ કોળી સમાજના હીરો હીરા સોલંકીએ ફરી એક વખત આકરા તેવર સાથે પોતાના સમાજની સાથે ઊભા રહેવાનું પસંદ કર્યું છે. વિગતે વાત કરીએ એવી ઘટનાની જેમાં ગુજરાતના વિખ્યાત કલાકાર માયાભાઈ આહિર અને તેના પુત્ર જયરાજ આહિર પર ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે કે તેમણે હિચકારો હુમલો કરાવ્યો બગદાણામાં નવનીતભાઈ નામના એક વ્યક્તિ પર. પરંતુ પોલીસનું કહેવું છે કે આ વાતમાં જરા પણ સત્ય અમને તપાસ દરમિયાન મળી આવતું નથી અને માટે જ હવે કોળી સમાજ ગિરનાયો છે. વિગતે વાત કરીએ આજે શું થયું તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સોમાન. કોળી સમાજના નેતા અને ધારાસભ્ય હીરા સોલંકી, જેમના મોટા ભાઈ પરસોત્તમ સોલંકી કોળી સમાજનું એક એવું નામ માનવામાં આવે છે કે ત્યાંથી જ કોઈ પણ નિર્ણય નક્કી થાય તેને સમાજ માનતો હોય છે. પરંતુ હવે હીરા સોલંકી લાઇમલાઇટમાં દેખાઈ રહ્યા છે કારણ કે પરસોત્તમ સોલંકી ખૂબ જ નાદુરસ્ત તબિયતના કારણે કાર્યક્રમોમાં ઓછા શરીફ થાય છે. પરંતુ આ મામલે હીરા સોલંકી ચર્ચામાં ફરી આવ્યા છે અને મામલો છે બગદાણામાં નવનીતભાઈ નામના એક કોળી યુવક પર હિચકારો હુમલો કરવાનો. ઘટના કંઈક એવી હતી. બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ આહિર કે જેઓ વિખ્યાત કલાકાર છે તેમની ભૂલ માટે તેમને ફોન કરી ધ્યાન દોર્યું હતું અને તે મામલે માયાભાઈએ માફી માંગતો એક વિડીયો પોસ્ટ કર્યો. ત્યારબાદ એવું કહેવાય છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર દ્વારા પીડિત નવનીતભાઈને ફોન કરી કહેવામાં આવ્યું હતું કે મળવા આવું છું, પરંતુ એમની મુલાકાત ન થઈ. ત્યારબાદ પીડિતના કહેવા પ્રમાણે તેમના પર હિચકારો હુમલો થયો તેનો વિડીયો સામે આવ્યો. 7 થી 8 લોકો હિચકારો હુમલો પાઇપ અને ધોકા વડે કરી રહ્યા છે, જાણે તે આ નવનીતભાઈનું કાસળ કાઢવા માટે આવ્યા હોય. આ મામલે ગઈકાલે રીમાબા ઝાલા કે જેઓ ભાવનગર ડીવાયએસપી છે તેમણે કહ્યું કે પોલીસે તપાસ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે બુટલેગર અને ખનીજ માફિયાઓને એવી આશંકા હતી કે નવનીતભાઈ તેમની બાતમી આપે છે અને માટે તેમના પર હુમલો કર્યો. પરંતુ કોળી સમાજના આગેવાનોનું કહેવું છે આ સદંતર પાયાવિહોણી વાત છે. પોલીસ તપાસને ગુમરાહ કરી રહી છે. અમારે ન્યાય જોઈએ છે અને પીડિતના કહેવા પ્રમાણે માયાભાઈ આહિર અને તેના પુત્રની પણ તપાસ કરવામાં આવે. પરંતુ હજુ સુધી આ દિશામાં શું થયું એ અમે કંઈ જાણતા નથી કારણ કે પોલીસે સત્તાવાર કોઈ પણ નિવેદન આ મામલે આપ્યું નથી. ત્યારે આજે કોળી સમાજના બધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આગેવાનો મળ્યા અને કોળી સમાજના લોકો પણ મહુવા ખાતે પહોંચ્યા, જ્યાં હોસ્પિટલની અંદર એડમિટ છે પીડિત નવનીતભાઈ, અને ત્યાં તેમની સાથે મુલાકાત કરી અને ત્યારે ત્યાં ધારાસભ્ય હીરા સોલંકી પણ હાજર રહ્યા હતા. હીરા સોલંકીએ ત્યાં પીડિતને સાંત્વના આપતા કેટલીક વાતો કરી એ જુઓ. બાદમાં કોળી સમાજ એવો ગિરનાયો કારણ કે ત્યાં કોળી સમાજના આગેવાનોએ કહ્યું કે આપણે માત્ર તાળીઓ પાડવાની નથી અને પછી ઘરે નથી જતું રહેવાનું, અથવા તો આપણો સમાજ માત્ર છેલ્લે બેસીને તાળી પાડવાવાળો સમાજ નથી. એ પ્રકારની તેમણે વાત કરી. પહેલાં હીરા સોલંકીને જુઓ પીડિતને શું કહી રહ્યા છે. હશે ને એને સજા અપાવવાની થાય છે. હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો ને આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઈટ લેવાય ને તો આ લેજો છે. હું બોલું છું હું એટલા માટે અહીંયા આવ્યો છું. સાંભળજો, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. બહુ કોળી સમાજે સહન કર્યું છે. એક વાત સમજજો, ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો. એક વાત સમજજો તમે બધા.
કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે. મિત્રો એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈક કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કાંઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે. મિત્રો એ ક્યારે અમે ભૂલશું નહીં. લોકોને જે વાત કરવી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. મિત્રો આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે. મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે. મિત્રો મૂંઝાતા નહીં કોઈ. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મૂંઝાતા નહીં તમે. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો, એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. મેં કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની રહીશ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો. એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો. તમે છો તો અમે છીએ. મિત્રો આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ. તો તમે સાંભળ્યો પ્રકારે હીરા સોલંકી પીડિતને સાંત્વના આપતા વાત કરી રહ્યા હતા અને તેમને હિંમત પૂરી પાડતા કહે છે કે એમને મર્દાનગીનું કામ નથી કર્યું. હવે પોલીસનું કહેવું છે કે આ બધું બુટલેગરે કર્યું છે, આ બધું ખનીજ માફિયાએ કર્યું છે. તો પછી ખનીજ માફિયા કે બુટલેગરોમાં તો મર્દાનગી શાની હોય એ પણ આપણે વિચારવું જોઈએ. પરંતુ આ મામલે કોળી સમાજ ન્યાયની આશા સાથે શું કર્યું છે સાંભળો. તેમની સ્પષ્ટ માંગણી છે કે માયાભાઈ આહિર અને તેના પુત્ર જયરાજ આહિર સામે તપાસ થાય. 5 દી આ લડત અત્યારે લડત માંડી અને 5 દી પછી પાછા હતાની આવી જાય. હવે આ સમાજને હું વારંવાર સભાની અંદર કહેતો હોય, આ સમાજને આપણે એક થવું જોઈએ. કોઈ એમ કે પાછા વળી જાવ, પાછા વળે કાંઈ નહીં થાય. આનો ન્યાય નો મળે. અને આજ તમે આજ તાળી પાડો છો ને, આજ તાળી એ અત્યાર સુધી આપણે બધાની પાછળ તાળીઓ પાડવામાં જ છે. પાસે બેઠીને તાળીઓ જ પાડીએ છીએ. અને બંને ને અત્યાર સુધી આપણે બેસવાની જગ્યા અહીંયા મેં મળી અને આપણે કંઈક આખો પ્લાન કરીને જ આપણે આગળ હાલવાનું છે. બરોબર છે? આમાં હું છે કોઈ આગળ હાલવાથી બીવે કે ભાઈ તમે આગળ હાલ્યા, તમે બોલ્યા, મારી ઘોડી કોઈ બોલો એટલે તમને ગમે ત્યાં વેડ ફળી લે. એટલે આવડો સમાજ છે ને આપણે વેડ ફી લે. બરોબર? એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી આની ન્યાય ન મળે તો. ઈ દાદા જે હતા ને એને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહ હતી આવીને બોલ્યા અને પછી બીજું કોઈ મેનેજ બન્યો નથી. અને એમને એ લોકો બીજા સમાજને બનાવી નાખે. અને મને જ ખબર છે કે આ લડતા તમે બધા ભેગા છે ને 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે. એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે. હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે કરવું પડે. આ સમાજ છે ને
જેમને સીટ ઉપર બેહાડવો ને આ સમાજ બેહાડી શકે. મુખ્યમંત્રીને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય ને તો આ સમાજ ઉતારી શકે. અને ખાલી આપણે એકઠા થઈએ ને આ જોઈને પાછા વ્યા જઈએ પછી કાંઈ આનું રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં. આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે. પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટેને નથી, બરોબર છે. કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં. અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે તો અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે. હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે યારે હું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ ન હોય, બોલો બાકાત થઈ ગયું. ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને. કોણ આરોપી છે? રેકોર્ડિંગ તમે બધાય સાંભળ્યા છે, બધાય રેકોર્ડિંગ સાંભળ્યા છે કે ભાઈ જયરાજભાઈ વાત કરે, એ બધાય વાત કરે તો એ લોકોને કેમ ન લીધા ને અહીંથી ડાયવર્ટ કેમ? બરોબર. અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા. એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો જ કરી નાખો. અમથા તમે જય જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો. હું કહી દઉં તમે તારે મારી સામે ભલે ગમે આવું હાથ ગોળીયા ભલે ધરબી દે, પણ પાછો હોટે ની બીજો હોય એટલે પાછળ હટવાને બેહો બધા આપણે એક બીજી જેને જે કેવું કયો, પણ લડત હારી આપવી છે ત્યાં બધી હટવું નથી. પાછળ બેહો, બેહા એટલું બેહો. તો આ છે આજનો માહોલ મહુવાથી કે જે બગદાણામાં બબાલ થઈ ત્યારબાદ હિચકારો હુમલો થયો અને મામલે પીડિત નવનીતભાઈ ઘવાયા છે. તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યાં આજે હજારોની સંખ્યામાં કોળી સમાજના નેતાઓ, આગેવાનો અને લોકો પહોંચ્યા હતા તેમના ખબર અંતર પૂછવા માટે અને ખૂબ જ હાઈ વોલ્ટેજ ડ્રામા ત્યાં જોવા મળ્યો. સાથે જ હવે હીરા સોલંકીએ પીડિતને જે વાત કરી છે તેને લઈ કોળી સમાજમાં અટકળો શરૂ થઈ છે કે કદાચ કોળી સમાજ હવે ટૂંક સમયમાં આંદોલનનો રસ્તો હથિયાર કરી આરપારની ન્યાય માટેની લડાઈમાં ઉતરે તો ના નહીં તો સામા પક્ષે કોળી સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે સમાજના આગેવાનો અને નેતાઓ પોતાના મત માટે જે કરતા હોય તે કરે, અમે તેમને ચૂંટણી જીતાડી દઈશું. એટલા મત કોળી સમાજ પાસે ગુજરાતમાં છે, પરંતુ આ વખતે પાછું પડવાનું નથી. જોઈએ હવે આ મામલે આગળ શું થાય છે. પોલીસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી સ્પષ્ટ રીતે લોકોને વિશ્વાસ જીતી અને નહીં સમજાવી શકે તો આ મામલો આગામી ભવિષ્યમાં વધુ ને વધુ ગંભીર બનતો રહેશે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર સમાચાર અને સત્ય સાથેના સમાચાર જો તમારે જોવા છે તો તમારો અવાજ એટલે કે સ્વમાન આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.